અમદાવાદની ઉદ્ગમ સ્કૂલ વિરુદ્ધ હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ। બેફામ ફી ઉઘરાવતી ઉદ્ગમ સ્કૂલ સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે આજે સુનાવણી થવાની છે। શાળામાં ખાનગી કંપની કીસ્ટોન ટ્યુશન ચલાવે છે। 11 સાયન્સમાં પ્રવેશ લેનાર પાસે ટ્યુશનની ફી પણ લેવાય છે। શાળાના શિક્ષકોના બદલે કીસ્ટોન ટ્યુશન આપે છે શિક્ષણ અને અરજદાર દ્વારા કોર્ટમાં વિગતવાર જવાબ હવે રજૂ કરવામાં આવશે। શિક્ષણ વિભાગ દ્વારા પગલાં ન લેવાતા અરજદાર હાઈકોર્ટની શરણે પહોંચ્યા। ડીઈઓ ઉદ્ગમ સ્કૂલને છાવરતા હોય તેવો આક્ષેપ કરાયો। સ્કૂલમાં જે વિદ્યાર્થી 11 સાયન્સમાં પ્રવેશ લીધો હોય તેને લાખ રૂપિયા ફી ભરવાની, જો એને JEE ની તૈયારી કરવી હોય તો એની 90,000 રૂપિયા ફી ભરવાની। કીસ્ટોન આખું રનઅપ કરે એનું ક્લાસીસમાં, એટલે ઉદ્ગમ સ્કૂલના શિક્ષકોને માત્ર પગાર મળે છે, આખી સ્કૂલ 11-12 સાયન્સ કીસ્ટોન જ ચલાવે છે। આ બાબતે અમે એપ્રિલ મહિનામાં શિક્ષણ સચિવ, જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્યને રજૂઆત કરી હતી, તો તેઓ કહે કે આવા કોઈ ક્લાસીસ ચાલતા નથી, આપના આક્ષેપો પાયા વિહોણા છે। એટલે અમે 18 ડિસેમ્બરના રોજ કીસ્ટોનની મેમનગર જે ક્લાસીસ છે ત્યાં જે એક સ્ટિંગ ઓપરેશન કર્યું, તો કીસ્ટોનના સંચાલક પોતે એવું કહે છે કે આ સંસ્થામાં સ્કૂલ સમય દરમિયાન કીસ્ટોન જ રનઅપ કરશે। એટલે અમે કહ્યું કે ઉદ્ગમ સ્કૂલમાં સંચાલક આ બધું ચલાવશે, તો એને કહ્યું કે તમે ચિંતા ના કરશો, આ સંસ્થાનું નામ જ યુકે છે, ઉદ્ગમ અને કીસ્ટોન એટલે કે યુકે। આ બધું સ્ટિંગ ઓપરેશન અમે શિક્ષણ સચિવને આપ્યું, અગ્ર સચિવને આપ્યું, શિક્ષણ મંત્રીને આપ્યું, મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી અને શિક્ષણ અગ્ર સચિવ કે જિલ્લા શિક્ષણ અધિકારીએ કોઈ કાર્યવાહી ના કરી અને જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્યના જે પ્રજાપતિ સાહેબ છે તેમને તો આ સ્કૂલની મુલાકાત પણ ન લીધી અને CCTV પણ ના મંગાયા। જાણે એનો જિલ્લા શિક્ષણ અધિકારીનો પગાર સરકાર નહીં પણ ઉદ્ગમ સ્કૂલના સંચાલક ગૌતમભાઈ ચોકસી કરતા હોય તેવી રીતે જિલ્લા શિક્ષણ અધિકારીનું કામગીરી હતી। આ તમામ પ્લેટફોર્મે અમે રજૂઆત કરી, કોઈ આખરે નિર્ણય ના આવતા અમે ગુજરાત હાઈકોર્ટને આ બાબતે PIL ની અરજી કરી અને અમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે।